સપનામાં જો મળશે તરણું હવે તણખાને અડશે ના રે અડશે ના. કે મને તું હવે સપનામાં જો મળશે. તમે જે આ ગીત સાંભળી રહ્યા છો એ ગીત છે ફિલ્મ નાનખટાઈનું. ગુજરાતી ફિલ્મ નાનખટાઈ આવી રહી છે 5th ઓફ સપ્ટેમ્બરે. એની કાસ્ટ, એની ક્રૂ અને એમના ડિરેક્ટર આપણા ત્યાં આવ્યા હતા કુફી પર. તો અમે એમની સાથે ખૂબ મજાની વાતો કરી, જે વાતો અરાઉન્ડ નાનખટાઈ એમના કેરેક્ટર વિશેની હતી. ખૂબ મજા આવી એ વાતો કરવાની, જે તમારી સામે અમે શેર કરવા જઈ રહ્યા છીએ. તો વાત સાંભળો, શેર કરો અને ફિલ્મ જુઓ 5th સપ્ટેમ્બરે, જેનું નામ છે નાનખટાઈ. નમસ્કાર, શરૂ કરીએ છીએ આજની આ વાતો. બહુ જેવું કંઈ તૈયાર કર્યું નથી. એક શબ્દ ને 5 અક્ષર, એમ એક ફિલ્મ ને 5 કલાકારો. સરસ મજાની ફિલ્મ છે નાનખટાઈ. અને નાનખટાઈનું જ્યારે ટ્રેલર જોઈએ ત્યારે બહુ બધી એવી વાઇબ આવે કે જે ગુજરાતી ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. મારે એવું પૂછવું છે દરેકે દરેક વ્યક્તિને, ખાસ કરીને એક્ટર્સ અને ડિરેક્ટરને, કે દાખલા તરીકે તમને ફોર્થ વોલ બ્રેક કરવાનો મોકો મળે અને તમારે આ ફિલ્મ વિશે કંઈ કહેવું હોય, કે તમારે આ કેરેક્ટર વિશે કંઈ કહેવું હોય, તો શું કહેશો? તત્સત એવું કહ્યું. મારા કેરેક્ટર વિશે તો એવું કહીશ કે આઈ એમ વેરી બ્લેસ્ડ કે મને રામ, મારું જે કેરેક્ટરનું નામ છે, એવું સરસ કેરેક્ટર કરવા મળ્યું કે જે હું મારી રિયલ લાઈફમાં છું એમથી સાવ વિપરીત કેરેક્ટર છે. અને બહુ શાંત, કામ અને રૂટીન ફોલો કરતો માણસ, જેની લાઈફમાં એક વ્યક્તિ આવે છે, પછી જે ઉતાર ચઢાવ થાય છે એની આખી જર્ની છે. સો થેન્ક યુ અમારા ડિરેક્ટર પ્રીત સાહેબ કે જેમણે આવો રોલ આપ્યો. અને આઈ હોપ કે લોકોને બી મજા આવે પાંચમી તારીખ. સર એક્ટર્સ ને મિત્ર ફોર્થ વોલ બ્રેક એન્ડ ટેલ ક્યાં બી 3 કેમેરા સેટ. ઓ માય કુફી અમેઝિંગ સેટઅપ. બટ રઘુવીર સિંહ નું કેરેક્ટર તો યાર જ્યારે પહેલી વાર વાંચ્યું હતું ત્યારે જેવું થયું હતું કે યાર આટલું બહુ ક્યુટ માણસ હોય ને, જે મોટો થઈ ગયો હોય ઉંમરમાં અને રિસ્પોન્સિબિલિટી દબાયેલો હોય, તેમ છતાં એની અંદર જે ઇનોસન્સ અને ક્યુટનેસ હોય એ જળવાઈ રહે. અને અત્યંત પ્રેમી મિજાજનો માણસ હોય. અને ઓવરઓલ અમે જ્યારે ફિલ્મ બી વાંચી ત્યારે એવું ખબર પડી કે આવા કેરેક્ટર્સ એમ પણ આપણે રિયલ લાઈફમાં જોયા છે. એ હજુ સ્ક્રીન પર નથી આવ્યા. બધા જ કેરેક્ટરની વાત કરું તો આઈ થિંક પહેલું નરેશન જ્યારે થયું હતું ત્યારે એવું થયું કે કઈ સ્ટોરી આમાંથી પિક કરીએ, કે કયું કેરેક્ટર કરીએ. બધા જ કેરેક્ટર્સ, બધી સ્ટોરીઝ તમને ગમે એવી વાત હતી. એટલે આઈ થિંક, અને મને તો બહુ મજા આવી ઓનેસ્ટલી આ કેરેક્ટર કરવાની, કારણ કે ફૂલ ફ્રીડમ હતી. જે રીતે એવી રીતના જોડે કામ કર્યું છે ખબર જ છે કે એક કોઈ દિવસ કોઈને બાંધતા નથી, રોકતા નથી. આટલું જોઈએ છે, બાકી તમારી માટે ખુલ્લું મેદાન છે. એટલે એક્ટર્સ માટે તો યાર જોડે કામ કરતા હોય એવું થાય કે યાર મજા કરો, આટલો મસ્ત ટેક્સ્ટ મળ્યું છે, આટલું મસ્ત કેરેક્ટર મળ્યું છે, જાઓ ઉડો. મૈથિલીનું કેરેક્ટર ખાસું એવું એક મિસ્ટ્રી વાળું કેરેક્ટર છે. અને ફોર્થ વોલ તોડવાની વાત કરીએ, એક જોડે જોડે મેં મારો હાથ બી તોડાયો છે મૈથિલીએ. તો જો મૈથિલીએ કંઈક કહેવું હોય પોતાની ઓડિયન્સને તો એટલું જ કે મૈથિલી તો છે ફૂલ ઓફ મિસ્ટ્રી, અને એક્સપ્રેસ કરતા ઓછું આવડે છે, પ્રેમ જતાવતા ઓછું આવડે છે. પણ જો મારે સ્ક્રીનની બહાર આવીને લોકોને કહેવું હોય સિનેમાઘરોમાં, તો એક જ વસ્તુ કહીશ કે મૈથિલીની જેમ તમે મિસ્ટ્રી ના રહો. પોતાના પ્રિયજનોને પોતાની ફિલિંગ્સ શેર કરો, સો દેટ બહુ નાની છે જિંદગી. અને જે અબોલા છે એ અબોલાને સાઈડમાં મૂકીને જરા પોતાની વાત ખુલીને. वाह, हाँ भाई वाह. सर. सो जब नानखटाई लिख रहा था मैं, तब हम लोगों ने कोशिश किया कि उसको कंबाइन किया जाए. कुछ पहले ना 4 कहानियाँ थी, थोड़ा सा वहीं से शुरू करता हूँ. 4 कहानी थी पहले, और वो चौथी कहानी अपने आप में एक अलग पर्सपेक्टिव दे रही थी. तो मैंने सोचा कि यार इसको अभी इसका पार्ट नहीं बनाते हुए 3 कहानी पे फोकस करते हैं. जब ये ऐसे मल्टी लैंग्वेज, मल्टी लेयर्स कहानी जब आप बनाते हो, तो उसका सबसे बड़ा चैलेंज यही होता है कि तुम उस कैरेक्टर को डिफाइन करने के लिए एक्टर्स किसको चूज करोगे, लोकेशंस कैसे होंगे. फोर्थ वॉल ब्रेक इसमें इस तरीके से किया है कि ना जो जैसा यथार्थ सच को बिलीव किया है, मतलब उसमें एक्स्ट्रा ऑर्डिनरी कुछ एड ऑन फ्लेवर करने की कोशिश नहीं की, जस्ट लाइक अ प्लेन वाटर. तो करते समय काफ़ी मज़ा तो आया. और जो लिखा था वो उससे बेटर जब मिलता है किसी भी डायरेक्टर को, जब एक्टर से, जब सिनेमाटोग्राफर से, आर्ट डायरेक्टर से, म्यूजिक से, तो और बिलीव बढ़ जाता है सिनेमा के प्रति कि यार और कुछ कर सकते हैं. तो फोर्थ वॉल यही ब्रेक हुआ है कि और बिलीव बढ़ गया टुवर्ड्स द सिनेमा. મિત્ર, જ્યારે પણ ફિલ્મની વાત આવે ત્યારે એક
ટિપિકલ કેરેક્ટર રોલ જેની બહુ ચર્ચા થતી હોય છે. પછી આફ્ટર બ્રહ્મ એ સિનારીઓ બદલાઈ ગયો છે કે લોકો બ્રહ્મમાં તને અલગ રીતે જોવે, તને નાનખટાઈમાં અલગ રીતે જોવે, તને ફક્ત પુરુષો માટેમાં અલગ રીતે જોવે. તો વોટ ડુ યુ થિંક કે એવું શું ગમી રહ્યું છે ઓડિયન્સને તારું, અથવા એવું કે એવી કઈ વાત જે તારે ઓડિયન્સને તને આમ તારું કેરેક્ટર કનેક્ટ કરી રહ્યું છે, એવું શું ગમી રહ્યું છે ઓડિયન્સને? આઈ થિંક એ તો મને ઓનેસ્ટલી નહીં ખબર, પણ આઈ થિંક એ ચાલુ પહેલી વાર થયું 2 ફિલ્મોને કારણે. આઈ થિંક એ ચેન્જ મને મળ્યો. એક તો ઓફકોર્સ સર જોડે ગુજરાતી મેટ્રીમની, જ્યારે પહેલી વાર મેં રોમેન્ટિક્સ કંઈ ટ્રાય કર્યું અને એક્સેપ્ટ થયું. અને પહેલી વાર કંઈક અલગ કરવાનો મોકો મને પલ્લવે આપ્યો જ્યારે મેં ઇકબાલ કરી. અને આઈ થિંક ઇકબાલ જ્યારે જોવાઈ ઓટીટી પર અને વખણાઈ, લોકોએ કીધું કે આનો સેકન્ડ પાર્ટ જોઈએ છે, એનાથી મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક થોડું એક્સેપ્ટન્સ છે. અને પછી બ્રહ્મ હેપન્ડ, બેક ટુ બેક મિઠડા હેપન્ડ અને ફક્ત પુરુષો. તો પછી મને લાગ્યું કે ઓકે આ બધું જ કોમેડી બી કરી શકાય છે, એમાં બી એક્સેપ્ટન્સ છે. અને મને તો એવું લાગે છે કે આઈ થિંક રઘુ અત્યાર સુધીનું મારું સૌથી ફેવરિટ કેરેક્ટર બની ગયું છે આટલા ટાઈમમાં. ભલે આ 3 વાર્તાઓ છે ને આટલા બધા કિરદારો છે ફિલ્મમાં, આટલી બધા એક્ટર્સ છે સાથે, તેમ છતાં મને એવું લાગ્યું કે યાર આટલું બહુ ખૂટ્યું પોતાને, કે મારે યાર આ કેરેક્ટર વધારે એક્સપ્લોર કરવું, મારે આની જોડે વધારે જીવવું. તો આમાં 10-12 દિવસ 15 દિવસમાં આ કેરેક્ટર કઈ રીતે રેપ થઈ ગયું મારાથી. એટલે આ ફિલ્મ એક ભૂખ છોડીને જશે કે ક્યારેક મોકો મળે તો યાર, કારણ કે આપણે આખી ફિલ્મ એક કેરેક્ટરમાં કરીએ તો આપણે 30-35 જણની જોડે છે, ડબિંગ કરી લીધું તો એક સેટિસ્ફેક્શન. આમાં આઈ થિંક અમે બધા એઝ એક્ટર્સ ભૂખ્યા રહી જઈશું કે યાર આ કેરેક્ટર બહુ નજીકથી આવીને તમને સૂર મળી ગયો છે ને જતું રહ્યું એવી ફિલિંગ છે. બાકી પેલું તો નહીં ખબર યાર કે શું એક્સેપ્ટ કરી રહ્યા છે ઓડિયન્સ, બટ આઈ એમ જસ્ટ ગ્રેટફુલ કે હું જે બી કરું છું એમાં આટલો પ્રેમ. ગુડ. સર, ગૌરવ સર, આમાં જ્યારે પણ કાસ્ટિંગની વાત આવતી હોય ત્યારે બહુ ટિપિકલ સવાલ હોય છે કે કયો કાસ્ટિંગ, કોણ, શું. તો જ્યારે આ પ્રોસેસ ચાલતી હતી ત્યારે વોટ ઇઝ યોર થોટ પ્રોસેસ કે આ કાસ્ટિંગમાં આ જશે અથવા આ કાસ્ટિંગમાં આવી રીતે આ પ્લે કરશે? અને સેકન્ડલી જે મારો બહુ ગમતો ક્વેશ્ચન એ છે કે આ ફિલ્મમાં 4 અલગ અલગ વાર્તાઓ ઇન્ટરકનેક્ટેડ છે, રોટેટ કરે છે. 3 વાર્તાઓ ઇન્ટરકનેક્ટેડ છે, રોટેટ કરે છે. પણ એક વાર્તા જે તમારે ફૂલ ફિલ્મ બનાવી હોય તો એ વાર્તા કઈ? ઓ નાઇસ. તો સ્પોટમાં મૂક્યા બરાબર. बताइए સર मैं कविता नहीं बोलूं? પ્લીઝ પ્લીઝ. इस सवाल का जवाब मेरे पास है. और एक शायर हुआ करते थे, पहले तो हिंदुस्तानी थे, पार्टीशन के बाद वो चले गए पाकिस्तान. उनका नाम है जॉन एलियस. तो उन्होंने कहा है कि सारे रिश्ते भुलाए जाएंगे, अब तो गम भी गंवाए जाएंगे. सारे रिश्ते भुलाए जाएंगे, अब तो गम भी गंवाए जाएंगे. जानिए किस कदर बचेगा वो, उससे जब हम घटाए जाएंगे. तो इन तीनों कहानियों में एक को घटाना मुश्किल है. आप जब थिएटर में देखने जाएंगे, पब्लिक पहुंचेगी वहां पे और देखेगी तो डिसाइड कर पाना शायद मुश्किल होगा कि रघुवीर वाली कहानी अच्छी है, राम वाली कहानी अच्छी है, या सूर्या की कहानी अच्छी है. एक्चुअली 3 कैरेक्टर हैं लेकिन 4 कहानी चलती है उसमें. सही बात है, बाप बेटे की और बाकी 3 कहानी चलती है. तो एक को हटाना मुश्किल. फिर भी बहुत अच्छे. फिर भी तुम आना. क्या बात है. નહીં બટ ફેન્ટાસ્ટિક. આ જે રીતે સ્ટોરીના ડેવલપમેન્ટ થયા છે, આ છે ને ટ્રેલર, ઇટ્સ લાઈક વિસ્કી સ્કોચ. ધીરે ધીરે તમને આમ ઇન્ટરેસ્ટિંગ ચડે, ધીરે ધીરે તમને ફીલ થાય. જો કે હું પીતો નથી પણ ચર્ચાઓ સાંભળે એટલે હું પહેલા આવી જાય. ઓવર ટુ ઈશા. ઈશા, આ ફિલ્મમાં યુ લુક વેરી ફ્રેશ. બહુ જ અલગ કેરેક્ટર, બહુ જ અલગ. એટલે વેન વી કમ્પેર ટુ આંડા વિલાસ, તો ઇફ યુ ફીલ કે આ તો બહુ જ આખી ખાસી ફ્રેશ. 2017 તો તું તારી જાતને કનેક્ટ કરે છે આ કેરેક્ટર સાથે ઇન ટર્મ્સ ઓફ ઇમોશન્સ? અલગ દેખાવાની વાત જો આપણે કરીએ કેરેક્ટર વાઇઝ, તો એ તો હું બહુ જ સ્ટ્રોંગલી માનું છું કે એઝ એક્ટર તમારે પોતાની જાતને દર વર્ષે ચેન્જ કરતા રહેવું પડે છે. મારાથી એ જાણે અજાણે થઈ જાય છે. એઝ ઈશા બી આઈ થિંક હું 4 વર્ષ પહેલાના મારા પિક્ચર્સ જોઉં તો મને એવું લાગે કે આઈ વોઝ અ વેરી ડિફરન્ટ પર્સન બેક ધેન. તો કેરેક્ટર તરીકે તો આઈ થિંક સૌથી પહેલા તો આપણે લુક જ જોઈએ છે, રાઈટ? કે મૈથિલી શિવાની જેવી ના દેખાવી જોઈએ, શિવાની રાધિકા જેવી ના દેખાવી જોઈએ. તો એ એક કોન્શિયસ એફર્ટ એક હોય છે
એ પછી હેર મેકઅપ અને જ્યારે આપણે ન્યુઆન્સીસ કે બિહેવિયરની વાત કરીએ તો આઈ ફીલ કે ડેફિનેટલી મોસ્ટલી બધે જ હું કહેતી હોઉં છું કે ઈશા જેવું તો ના જ હોવું જોઈએ. મે બી જ્યારે હું ઈશા જેવું કોઈ કેરેક્ટર ભજવીશ ત્યારે હું યાદ કરીશ કે ઓકે ઈશાની ક્વોલિટી શું છે. બાકી મૈથિલીમાં ફ્રેશ દેખાવાનું આઈ થિંક એક મોટિવેશન એ હતું કે બિકોઝ હું આ કેરેક્ટર જોડે જરાય કનેક્ટ નથી કરતી તો મેં ઘણી બધી વસ્તુઓ જોઈ, ઘણી બધી મેં મૈથિલી વિશે મેં પોતાની રીતે રિસર્ચ કરી, એના એક અમુક પેટર્ન્સ બનાવ્યા, એના થિંકિંગ પ્રોસેસને મેં થોડું જાણ્યું કે મૈથિલી આ સીનમાં કે આ સિચ્યુએશનમાં કઈ રીતે રિએક્ટ કરશે અને એ પ્રમાણે આખો લુક, હેર, મેકઅપ, કોસ્ટ્યુમ જે બી હોય એ બધું એ રીતે નક્કી કર્યું. તો આઈ જસ્ટ કોન્શિયસલી મેક એન એફર્ટ કે પાછલી ફિલ્મ કરતાં જે નવી ફિલ્મ હોય એમાં બહુ ઓછી સિમિલારિટીઝ છે બિકોઝ એઝ એન એક્ટર તમે એક ઇન્સ્ટ્રુમેન્ટ છો કે તમે કેરેક્ટરના ઇમોશન્સ તમે તમારા ચહેરા ઉપર લાવી શકો છો, તમારી બોડી લેંગ્વેજમાં લાવી શકો છો, જે હું બહુ જ રિસન્ટલી શીખી છું. આઈ વિશ કે મેં થોડું પહેલાં શીખી લીધું હોત તો હજી સરસ રીતે હું કરી શકી હોત. અને બાકી બસ તમે તમારો ફેસ નથી ચેન્જ કરી શકવાના, ફેસ તો એ જ છે, પણ જે તમારા લુક્સ છે કે તમારા કેરેક્ટરના કપડાં છે, હેર, મેકઅપ છે, એનાથી તમે જેટલું ચેન્જ થઈ શકો. પ્રીત સર, આપણે વેનીલા આઈસ્ક્રીમ કરતા હતા ત્યારે આ બધા એવું જોક કરતા હતા કે તમે વેનીલા આઈસ્ક્રીમ બનાવી દો, ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાના છો, ગુલાબજામુન બનાવવાના છો, અને પછી તમે નાન ખટાઈ બનાવી. એ પણ એક એવી ફૂડની એવો એક ટેસ્ટ છે. શું છે આની પાછળ? ટાઇટલ વિશે તમારું શું કહેવું છે? શું વિચાર કર્યો હતો ટાइटल તમે? जब हम लोगों ने वेनिला आइसक्रीम बनाया ना तो मैंने जब मैं आई गेस अराउंड 8th या 9th में था तो सीरियल आती थी टीवी पे, मुझे याद नहीं सीरियल का नाम, पर उसमें एक डायलॉग था कि जल्दी नीचे आई जाए नहीं तो फैमिली आइसक्रीम पिघली जैसे. सो वो जो फैमिली पैक पिघल जाएगा, तो वो जो थॉट था ना वो तब से मुझे जहन में रह गया था फॉर द वेनिला आइसक्रीम. हम लोग ऐसा, जैसे हम लोगों ने वेनिला आइसक्रीम ऐसे कोई कॉन्टेक्स्ट नहीं किया है कि ये देखो फिल्म का नाम है तो आएगा. इट्स जस्ट देयर. इन नान खटाई व्हेन यू टॉक अबाउट 3 डिफरेंट स्टोरीज, जब जीवन की अलग अलग परिभाषा की तुम लोग बात करते हो, अलग अलग फ्लेवर, अलग अलग इमोशन की बात करते हो, तो उसको कनेक्ट करने वाला जो नाम है ना, मुझे ऐसा लग रहा है कि वो कॉमन होना चाहिए. नान खटाई इसलिए बिकॉज अगेन मैं काफी बोल चुका हूँ कि मिठाई में खटाई का नाम है. इट्स नॉट ओनली स्वीट डिश, इट्स देयर इज अ लाइफ खट्टा मीठा जैसा होता है, कभी खट्टा कभी मीठा. तो ऐसा ही आया. और नान खटाई रखने के पीछे का रीजन यही था कि इट्स स्मेल, इट्स अ बेकरी स्मेल. व्हेनेवर यू क्लोज द बेकरी ना तो वो एक अलग लेवल का स्मेल आपको अट्रैक्ट करता है. सो बिकॉज ऑफ दैट आई वाज थिंकिंग कि उसको इसके आसपास रखते हैं. अगेन फिल्म में ऐसा कोई कॉन्टेक्स्ट नहीं है कि ये है तो आ जाएगी हर 5 सीन में नान खटाई का टुकड़ा आ जाएगा, ऐसा कुछ भी नहीं है. फूड इज समथिंग इज वेरी कॉमन इमोशन मुझे लग रहा है. फूड एंड कॉफी, राइट. इफ यू ड्रिंकिंग टी देन फूड एंड ट्रीट. टी जो आपके साथ टाइम स्पेंड कर सकते हैं, आपका मॉर्निंग का पहला ड्रिंक होता है. सो दैट्स हाउ आई चूज इट. એ ફિલ્મની એક એવી મોમેન્ટ જે તમને એમ કહેવી હોય કે યાર આ શૂટિંગ પતી ગયા પછી યાદ રહી જાય એવી એક શૂટિંગની પ્રોસેસ હોય છે. જેમ કે વેનીલા આઈસ્ક્રીમમાં હું ને પપ્પા બંને ટેરેસ પર વાતો કરતા હતા, તમને એવું થયું કે યાર આ મારા મગજમાં બહુ રહી ગયું કે આફ્ટર શૂટિંગ પત્યું પછી મને એમ થયું કે યાર આ કઈ વાત છે આ બે જણાની એવી એમ. તો આ નાન ખટાઈની પ્રોસેસમાં આટલી બધી વાર્તા કલાકારો સાથે તો એવું કયું મોમેન્ટ, કઈ વાત, કયો ડાયલોગ, કઈ લાઈન અથવા કઈ ક્ષણ જે તમને આમ થયું કે બોસ दिस इज इट, आ याद रह गई हम बात? सो 3 चीजें हैं. मैं पहली चीज माइकल भाई और नितिन सर का एक सीन आएगा जो ट्रेलर में भी हल्का सा यस. जब लिखा था और जब हम लोग लिखते कहानी लिखते उसके बाद हम सोचते कि यार लोकेशन क्या होगा, कॉस्ट्यूम कैसे होंगे, परफॉर्मेंस, वो सब चीजें चलता रहता है. बट व्हेन आई वाज शूटिंग दैट सीन और मैं और आदित्य जो मेरे डीओपी है, तो हम लोगों ने वही सोचा कि यार इसको किस एंगल से इस सीन को दिखाएं. ये माइकल का सीन है या फिर हितन कुमार का सीन है, कैसा सीन है. तो ही वाज जस्ट लुकिंग एट द फ्रेम एंड से कि ये किसी का सीन नहीं है, ये फिल्म का सीन है. कैमरा लगा दिया, बोला लेट्स जस्ट डू इट, वी डोंट कट इट. एंड फॉर द एक्टर्स आल्सो उनको लगा कि चलो अभी एक कटेगा वो कटेगा, हम लोग को बताया नहीं. बोला कि पहला वाला अच्छे से करेंगे, उसके बाद हम सोचते हैं. एंड देयर इज वन कट, एक शॉट लिया वो लगा दिया, देयर इज नो कटिंग एज सच. सेकंड, जब मुझे बहुत ज्यादा याद आता है ना वो आखिरी दिन 25वां दिन हम लोगों ने डबल शिफ्ट किया था.
मतलब सुबह 7 बजे शूट करना शुरू किया, दूसरे दिन सुबह 7 बजे तक। और उसमें कैसा था कि देयर आर लॉट ऑफ सीन्स और सब की सीन्स थे जो अपने फिल्म में ट्रेलर में देखा कि मैं रघुवीर से चुड़ासमा सीताबा को लेके बस स्टॉप से आ रहे हैं, गीता मैंने बस स्टॉप से, वो भी उसी दिन शूट किया है। और सारे हॉस्पिटल्स के सीन हॉस्पिटल के सीन भी उसी दिन शूट किए हैं। एंड द बेस्ट पार्ट इज दैट कि उस फिल्म का आखिरी शॉट जो एक शॉट है जब मैं एक्सप्लेन नहीं कर सकता बिकॉज़ इट्स की शॉट, जिसमें सब थक चुके थे, वी ऑल आर लाइक विजन खत्म हो जाता है, वे आखिरी दिन है, और कितना दोगे और कितना दोगे, देन व्हेन एवरीथिंग स्टॉप ना, सिनेमा विल स्टैंड विथ यू। एंड वो इस तरह से स्टैंड करता है कि जो तुम आज तक लाइफ में याद करोगे। वो शॉट है मेरा जो अब फिल्म देखने के बाद जब ईशा में पता चलता है कि कुछ बदलने वाला है और वो चाहते हैं रिमेंबर द सीन। और वो क्योंकि वो अनएक्सपेक्टेड अनप्लान्ड था, जहाँ पे सब लोगों को ऐसा था कि भाई बस की अरे सुबह 7 बजे जाना है, फ्लाइट बुक करनी है, 25 दिन हो गए, थक गए, डबल शिफ्ट है। पर उसके अंदर वो एक शॉट आया व्हिच आई विल ऑलवेज रिमेंबर। एंड उसी दिन में ना हम लोग गीतामती बस स्टॉप पे शूट कर रहे थे। सो प्रोडक्शन वाज लाइक कि यार गीतामती बस स्टॉप कैसे, मतलब मुझे चाहिए तो गीतामती बस स्टॉप ही चाहिए और 6 घंटे के लिए चाहिए। फिल्म में सिर्फ 15 सेकंड ही यूज किया है उसका। और वी वांटेड कि प्रिसाइसली, और ऐसा नहीं है कि बस स्टॉप ले लिया है तो इधर भी शूट करनी है उधर भी शूट करनी है, नहीं, 4 शॉट चाहिए थे हमको। और 4 शॉट के लिए पूरा बस स्टॉप हमें हमारी तरह से चाहिए था। 3 बस प्लेटफॉर्म्स ले लिए, 13, 12, 11, ताकि सब हमारी ही दुनिया हो। बट दैट इज लाइक दैट यू प्रूव इट, बट दैट्स नॉट मोर आई रिमेंबर। उसके बाद हमने जो सीन किया, एक छोटी सी जो मित्र और दीक्षा मैम का है, जो पहला घर में आते हैं, खिड़की के बाहर वो देखते हैं कि होपफुल, वो शॉट में काफी लंबे समय तक याद है बिकॉज अंदर एक ऐसा होप था कि यार एवरीथिंग इज सेटल्ड। अगेन आई एम सेइंग दैट कि सिनेमा आपको फिर ऐसी चीज दे जाती है ना कि जो इंसान कभी ले ही नहीं सकता। અને તમારી ફિલ્મમાં મેં એક વસ્તુ બહુ માર્ક કરી છે સર કે છે ને સાયલેન્સ વધારે બોલે છે ડાયલોગ કરતા, અને એ બહુ વધારે ટચ કરે છે। જેમ કે અમુક સિક્વન્સીસ એવા હોય કે જેમાં કંઈ નથી, ખાલી મોમેન્ટ છે, તમે બે જણા જોઈ રહ્યા છે એકબીજાને હાથમાં, પણ એ એટલું બધું બોલે છે, એટલી બધી વાત કહે છે, બહુ ઊંડાણપૂર્વક એ જસ્ટિફાઈ થાય છે। તો વી આર વેરી હોપફુલ કે નાનખટાઈ લોકો સુધી એવી રીતે પહોંચે જે રીતે તમે સિનેમાને ક્રિએટ કર્યું છે, જે રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે, અથવા જે રીતે આ કલાકારોની એવી કેળવણી દ્વારા બહાર આવી છે વાત કે લોકોને એવું થાય કે યાર સારી આ વાત બહુ મિસ થતી હતી ગુજરાતી સિનેમામાં અથવા સિનેમામાં। અને બહુ સરસ વાર્તાનું સિલેક્શન, બહુ જ મજા પડે છે ટ્રેલર જોવાની। મેં કીધું ને ધીરે ધીરે વધારે જોવાનું મન થાય છે, એવું એ એક જ છે। નાવ 3 કલાકારોની વાત, જ્યારે આ કેરેક્ટર તમે જ્યારે કર્યું, તમે ઓલરેડી પુખ્ત વય પર એ યુવાની ક્રોસ કરી ગયા, પણ તમારે તમારા આ કેરેક્ટરના બાળપણને કંઈ કહેવું હોય તો તમે શું કહો? ના કઈ વાંધો નહીં, એટલે બહુ બધા થોટ્સ છે, કારણ કે આઈ થિંક એક ફાયદો એ થયો કે કેરેક્ટર્સ કદાચ ફિલ્મ પત્યા પછી બહુ ઊંડા સમજાયા આ ફિલ્મમાં। જેન્યુઅલી એવું થયું છે કે પછી વેન યુ ગો બેક તમને થાય કે યાર એ ખબર છે, આઈ ડોન્ટ નો કેટલા લોકો રિલેટ કરી શકશે, કદાચ જે લોકો એક્ટિંગ ફિલ્ડમાં જે કરી શકશે કે તમારો સૂર પકડાઈ ગયો હોય કેરેક્ટરનો પણ તમને ખબર ના હોય, જ્યારે તમે ભજવી રહ્યા ત્યારે કરેક્ટ નોટ પર જ કરી રહ્યા છો, પછી તમને બહુ મોડું ખબર પડે કે અરે એટલા માટે થયું હતું કારણ કે આપણને સમજાઈ ગયું હતું। તો એવી ફિલિંગ સાથે આ ફિલ્મ થઈ ગઈ, અને આઈ થિંક મને એવું લાગે છે રઘુને તો હું એવું કહીશ કે ફીલ યોર ઇમોશન્સ, બસ જે બી ફીલ થાય છે એ થવા દે અને કહ્યું, કારણ કે એ એક જ રીતે એની લાઈફમાં એને જે પોતાની જોડે મને એવું લાગે સાચું નથી કર્યું રઘુ, એ બધું અંદર જ રહેવાનું હંમેશા। આઈ થિંક આઈ ટેલ રઘુ કે વ્યક્ત થઈ જાય। મૈથિલીને હું એક વસ્તુ એ કહીશ કે જલ્દી મોટી ના થઈ જાય। આઈ થિંક એનું નાનપણ બહુ જલ્દી મોટું થઈ ગયું, અને સિચ્યુએશન્સના લીધે એને ઘણી બધી વસ્તુઓ સિચ્યુએશન્સ એક્સેપ્ટ કરવી પડી, એટલે જે એનો પેલો ફેઝ હતો કે જ્યાં એ બહુ જ કલરફુલ હતી, જ્યાં એ બહુ જ વાઇબ્રન્ટ હતી, એક હેપી પર્સનાલિટી હતી, એ થોડી શિફ્ટ થઈ ગઈ। અને એ શિફ્ટ જ્યારે થતી હોય છે ને ત્યારે આપણને માણસ તરીકે ખબર પડતી હોય છે, પણ બિકોઝ આપણે કોઈ ગિલ્ટમાં કે કોઈ બીજાના માટે આપણે જ્યારે વસ્તુ કરતા હોઈએ છીએ ત્યારે આપણે પોતાને ભૂલી જતા હોઈએ છીએ। સો આઈ થિંક એ પોતાને ભૂલી જવા વાળી જે વાત, એ મોમેન્ટ જ્યારે મૈથિલીની હશે, આઈ વિશ કે આપણે આગળ જઈને જ્યારે બી આવી કોઈ ઘટના આવે ત્યારે આપણે યાદ રાખીએ કે આપણે જેવા છીએ એ આપણે પોતાની જાતને નથી ભૂલી બેસવાની,
તો એ આઈ થિંક હું મૈથિલી પાસેથી હું એઝ ઈશા ઘણું બધું શીખી છું. ના, રામને હું એવું કહીશ કે બહુ પ્રોટેક્ટેડ અને શેલમાં ના રહે, નાનો એટલે પોતાનો સ્ટેન્ડ લેતા શીખે કે બહુ કોઈકની રાહ ના જુએ કે આઈને મને પુશ કરકે ધક્કો માર ને દુનિયા બતા. યુ ટોક ટુ યોરસેલ્ફ, સ્ટેન્ડ ફોર યોરસેલ્ફ, એટલું હું કહીશ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ ફોર ઓલ, જે તમારે સરને પૂછવાનો છે. એક ક્વેશ્ચન જે તમને સરને કહેવો હોય, જેમાં તમને સ્ટાર્ટિંગ વિથ ગૌરવ સર. એક જ બહુ સવાલ આ છે. બાકી તમે નીચે જઈને પૂછી શકો છો. ટોપી પર એક જ સવાલ હતો. सर है कोई सवालात आपके दिमाग में जो मैं भी उस जोन में चला गया, कुछ नहीं है, नहीं आप मुझे क्यों बता आपने पूछा है मेरे बारे में, नहीं उल्टा है क्या सर को पूछना है. पूछना चाहिए. ठीक क्या है पूछूं बताइए, अरे डायरेक्ट करिए मुझे. मैं कैसा लगा फिल्म बना के, ઓહો, ये वाली फिल्म बना के और हमारे साथ? 3 सवाल हो गए लेकिन ठीक लास्ट वाला अच्छा है. है. फिल्म बना के कैसा लगा तो मैं तो उसी के लिए ही जीता हूँ. क्या? मुझे उससे उसको और कुछ नहीं पता कि स्टॉक मार्केट में क्या चल रहा है, कुछ नहीं पता किसका क्या दुनिया में क्या चल रहा है. अभी फ्रैंकली स्पीकिंग 5 तारीख आ जाएगी ना, तो एक बहुत बड़ा हिस्सा ऑडियंस लोगों के का। पास चला जाएगा और मैं खाली हो जाऊंगा. फिल्म तो मेरे लिए सब कुछ है. आपके साथ काम करने का मजा इसलिए ज्यादा आया कि मुझे कोई रोक टोक नहीं की गई. मतलब कभी कभी पूछा नहीं गया कास्ट में तुमको कौन चाहिए, कौन कितना क्यों ले रहा है, या फिर इतनी मनमानी क्यों एक छोटे से शॉट के लिए इतना लाखों रुपये का खर्चा किया जा रहा है. सो वो एक एज अ इंडिपेंडेंट फिल्म मेकर बहुत ज़रूरी है कि प्रोडक्ट को जस्टिफाइड करने के लिए फेथ होना ज़रूरी है. तो फेथ जो आपने मुझ पे रखा वो आपका बहुत सवाल. ज़रूरी है. તમને કયા પોઈન્ટે એવું લાગ્યું કે જ્યારે વેન યુ આર રાઇટિંગ નાનખટાઈ, શૂટિંગ નાનખટાઈ, તમને કયા પોઈન્ટે કે કયા દિવસે કયા સીન કરતી વખતે એવું લાગ્યું કે યાર मुझे इमेजिन करते तो आई एम हैप्पी यार, व्हाट आई वांटेड टू क्रिएट आई एम क्रिएटिंग और आई हैव अचीव्ड दैट. ट्रांसलेट. एवरी डे फ्रैंकली स्पीकिंग. मतलब जब पहला दिन शूट कर रहे थे हम लोग, आई एम रिमेम्बरिंग जब मित्र भाई का सीन था, इज द लास्ट शॉट. हमारा एक साइलेंट ब्रोकोड है. हम लोग बैकअप के बाद जब घर जाते हैं ना तो पूरी टीम हम साथ में रहते हैं. देयर इज वन थिंग, गुड डे तो सब लोग 5 का आता है गुड डे. सो इट्स दिस इज समथिंग वो फील अबाउट एवरी डे. तो मतलब मेरा सिंपल सा प्रोसेस है. मैं सुबह उठ के जाता हूँ सेट पे तो कुछ एक्सपेक्ट नहीं करता. व्हेन यू डिडंट एक्सपेक्ट एनीथिंग तो फिर वो सिनेमा आपको देती रहती है. मजा ही आया. कुछ मैं रोज पूछी. નેક્સ્ટ પિક્ચર ક્યારે કરો છો? 10 सितंबर से मैं स्टार्ट Oh my God. 5 दिवस खाली टाइम है. 5 दिन लिखना शुरू करो. लिखा हुआ है. अरे उसके बाद let's just see. 5 दिन मम्मी के लिए. नहीं लेकिन गलत बोल रहे हैं सर, मुझे लगता क्यों? छठी से चालू करेंगे ऐसा. है. नहीं, छठी से नहीं सर. हो गया है चालू. 5 से लगभग वो पूरा महीना तो चलेगा. वो तो चलता है ना, कैसे ऑटो पायलट मोड पे है वो. मुझे लगा वो अपने शूटिंग ऐसे भी नहीं होती. कहने का मतलब मेंटली आई एम रेडी टू शूट आफ्टर. वो ऐसा अभी फिलहाल इनका हो गया. अभी ये 5 तारीख को छोड़ देंगे फिल्म. इनको कुछ लेना देना है. नान खटाई से ऐसे लेना देना नहीं. यानी उनका मूवमेंट प्रोसेस बहुत फास्ट है. वो फिल्म वो बहुत डिटैच क्विकली कर पाते हैं अपने. मतलब साइकोलॉजिकली आई एम रेडी फ्रॉम 10th सितंबर. हम्म. बाकी पिक्चर जब तक ओटीटी में नहीं जाता है तब तक मैं नान खटाई के साथ પ્રોડ્યુસર રિયોશ્યોરન્સ સાથે એમણે કે એવું નથી સાહેબ. मैं हूं पर मैं नहीं हूं. 10वीं से हमने इसको ऐसा भी है. मित्र गढ़वी बोलो प्लीज. शा માટે? सर अगर आपको मौका मिला आगे 10 साल के बाद कि इन कहानियों को आगे बताइए, क्या आप हाँ यार मतलब मैं इंटरेस्टिंग है तो मैं बिल्कुल ही बताना कि चाहूँगा. इन लोगों की जर्नी 10 साल के बाद कहाँ जाके वेरी गुड. मैं बता सकता हूँ. अगर नान खटाई सब लोगों के दिल में पहुंच गई और वो अच्छी तरीके से लोगों ने परस्यू की, मतलब विद वेरी ऑनेस्ट. जिस भाव से हमने बनाया. और वो अगर अंदर आया कि बनाना है 10 साल के बाद बहुत ही इंटरेस्टिंग बना के दूंगा. दैट फॉर श्योर. क्योंकि बहुत मजा है. क्योंकि हमें चीजें मिल जाएंगे वो वेरी गुड. हाँ हाँ. और शायद लोगों को भी. Now the next thing is give a tagline to Nan Khatai.
સો એવરીબડી વિલ થિંક કે નાન ખટાઈની ટેગલાઇન શું હોય. Okay. જેમ કે પેલું ટેગલાઇન ઓફકોર્સ એવરીબડી નોઝ. સો નાન ખટાઈ સંબંધોની ખાટી મીઠી મીઠાશ. ખાટી મીઠી મીઠાશ. મીઠાશ. છેલ્લે તો સ્વીટ જ છે ભાઈ. મિત્ર વિચારવા દે. ઈશા પ્રીત. ઘરમાં એક રસોડું રહેતું હતું. સર हाँ आप तो सर वही तो रैपिड फायर में आओ. रिश्तों का एक गुलदस्ता है और उससे अच्छी सी सुगंध है और उसको पहचानने के लिए आपको थिएटर में आना पड़ेगा. વાહ વાહ મિત્ર. थोड़ी सी मीठी है जरा सी मीठी है 100 ग्राम जिंदगी डाल दे. વાહ 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 વાહ. બધાનું ભેગું યાર. આ બહુ આમ એકાદ બે ક્વેશ્ચન બાકી છે, પણ નાનખટાઈની મજા એ છે કે એવરીબડી જે લોકો કેરેક્ટર પ્લે કરી રહ્યા છે તમારી સામે જ છે, તમને શું લાગે છે આ લોકો કયા ગીતો સાંભળતા હશે, કયા રિપીટ મોડ પર એક કે આ કેરેક્ટર છે રામ છે કે મિસ્ટર ઓકે ઓકે નાઇસ, તો કયા ગીતો છે હતા? जिनका न जाने क्यों होता है घर कभी तेरा घर. और वो भी था सिटी लाइट I think ઓ હા મેક સેન્સ. और इनका तो एक साउंड कौन सा वन डे करके अमेरिकन सिनेमा है, उसका एक साउंड ट्रैक है. तो मैंने उनको वही दिया था कि वो साउंड ट्रैक आप सुनते रहे, बिकॉज वो कैरेक्टर अंदर जीने वाला था, बाहर आता ही नहीं था. तो अंदर की दुनिया के लिए मैंने उनको वो दिया हुआ था. और राम का तो मैंने वही बोला हुआ था, द मोर साइलेंस द मोर इंस्ट्रूमेंटल, जिसमें शब्द ना हो. दिस इज भावनाएं और गजल के जो इंस्ट्रूमेंटल्स होते हैं ना, लिसन टू देम, बिकॉज ना उसके अंदर आपको ज़्यादा बोलने की जरूरत नहीं पड़ती. હવે લાસ્ટ ક્વેશ્ચન છે કે જ્યારે બધા જ લોકો પોતાના કેરેક્ટરને પ્રિપેર કરતા હોય છે કે પોતાની પ્રોસેસ છે જે નથી ખબર હોતી, આઈ વોન્ટ ટુ આસ્ક તસ્સત કે હિતેન કુમાર આ પ્રોસેસ કઈ રીતે કરતા હશે પોતાના કેરેક્ટરમાં? યાર એ તો વિચાર. જો કાં તો એ વાંચતા હશે, લાવું બોલતા હશે. I think છે ને એ મને એવું લાગે છે કે પ્રોસેસ એટલે સેટ પર મને ખબર છે દેટ એ પોતાની લાઈન જાતે લખીને આવે છે અને પછી કીપ્સ ઓન રિપીટિંગ ધેટ અને એના રિહર્સલ કર્યા જ કરે છે સેટ પર બેઠા અલગ અલગ રીતે બોલતા હોય છે, એવું મને સેટ પર ખબર છે. પ્રોસેસ આઈ થિંક બટ આટલા વર્ષોના એક્સપિરિયન્સમાં તો એમની એક આખી બનાવી દીધી હશે. આપણા સેટ પર જે છે આવ્યા હતા ત્યારે બીજા સેટ કામ બધાને આવેલા છે, તો મેં એમને પૂછ્યું હતું સર અમે યાર અચાનક જ પેલા સેટ પર અલગ જ લાગો, બે અલગ વ્યક્તિ લાગો છો, અને એની પહેલા મેં તો ડીજીએમાં બી કામ કરેલું, અને આ બે ફિલ્મ ખાલી સરની ફિલ્મની જો વાત કરું તો ડીજીએમાં જેમણે રુસ્તમનું કેરેક્ટર કર્યું અને આમાં માઇકલના ફાધર જે આવા એકદમ ઓનેસ્ટ પોલીસ એમની આઈ થિંક ખૂબી છે કે તરત ઢળી શકે. આટલા વર્ષોને કારણે છે એમને વાર નથી લાગતી સ્વિચ કરતા, એવું નથી કરતા જેમને કે 6 મહિના હું કેરેક્ટરમાં ઘૂસું ને પ્રિપેર કરું ને આવું, એ તરત એની લેંગ્વેજ બી પકડી લે છે, બોડી લેંગ્વેજ, અને એમના શ્વાસોશ્વાસમાં ચાલવામાં બધામાં આવી જાય. તો મેં પૂછ્યું તમે કઈ રીતે કરો? તો હું તો પોતાની જાતને કહેવા લાગુ છું, જેવું મારી ફિલ્મ પતે ને નેક્સ્ટ તો હું કહેવા લાગુ છું આ કેરેક્ટરમાં. તો બાય ધ વે હું સેટ પર એટલું રેડી થઈ ગયું, અને એ પાછા એકવાર ફરી બદલાય જ્યારે કેમેરા ચાલુ થાય, એટલે એક કેરેક્ટર બનીને આવે છે સ્વિચિંગ પછી નાઈસ. સો મેં એટલા માટે અલગ અલગ વસ્તુઓ પૂછી, જેમ કે ઈશાને હું પૂછીશ કે માઇકલ કઈ રીતે તૈયાર કરતો હશે પોતાનું કેરેક્ટર, વોટ ડુ યુ થિંક એના પરફોર્મન્સ ને જોઈને કેવી રીતે ઘટના બનાવો? અને બહુ જ બધા સવાલો હોય છે, બહુ જ બધા સવાલો પૂછે છે કે કેમ, એની આઈ થિંક દરેક લાઈને જ્યારે બોલતો હોય છે કે પ્રિપેર કરતો હોય છે તો એ કેમ સવાલ પાછળ ઊભો જ હોય છે. તો એ મને ખ્યાલ છે ત્યાં સુધી એ અમારે બી એકચ્યુઅલી ડિસ્કશન થયું હતું કે એ કોઈ દિવસ છે ને કન્વિન્સ નથી થતો જ્યાં સુધી 100% રીતને પૂછીને કે કેમ આ કેરેક્ટર આવી રીતે બિહેવ કરે છે, કેમ આ લાઈન આપણે બોલીએ છીએ, કેમ આપણે આવી રીતે દોડીએ છીએ, કે કેમ આવી રીતે આપણે રમીએ છીએ. તો એ બધા સવાલોના જવાબ જ્યાં સુધી એને મળી નહીં જાય ને એક કન્વિક્શન નહીં હોય ત્યાં સુધી એ સીન ચાલુ નહીં કરે, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. ઓકે. અને મિત્ર કલ્પના ગાગડેકર, કલ્પનાબેન જોડે તો આઈ થિંક આપણે લોકો જ પહેલા તો જ્યારે કર્યું ત્યારે આઈ થિંક એમની તો એક તો યાર કલ્પનાબેનની સૌથી મોટી ખૂબી મને એવું લાગે છે કે એ એની કેરેક્ટર્સ કરે તો તમને બહુ જ મૂડી ફીલિંગ તરત આપી શકે.
આઈ થિંક તમે એમની જોડે જોડાઈ જાઓ. એટલે લાઇકેબિલિટી તો છે જ, એમના ચહેરામાં એટલી બધી બહુ મૃદુલ ચહેરો છે. અને આઈ થિંક મને એમની પૂરી લાગે સ્પોન્ટેનિટી, કારણ કે જેટલું બી મેં જોયું છે આપણે ડબિંગ વખતે બી કે અત્યારે બી, એ જેટલી વાર ત્યારે એટલી બ્યુટીફુલ સ્માઇલ છે ને એમની કે જે તમે તરત કનેક્ટ કરી. તો મને લાગે છે એમની ખૂબી એ છે. મેં તો 2 ફિલ્મ કરી એમાંથી આમાં મને એની જોડે કામ કરવા નથી મળ્યું, પણ મને જેટલું ઓળખું છું પર્સનલી એ પ્રમાણે મને લાગે છે બહુ જ સ્પોન્ટેનિયસ એક્ટર છે કે આ ફીલ થઈ છે. 5મી સપ્ટેમ્બરે નાનખટાઈ લોકો જોવા કેમ જાય? ચાલુ કર ને અરે કેમ જાય તો બહુ સરસ ફિલ્મ બનાવી છે, અમે બહુ મહેનત કરી છે, એક ફેમિલી ફિલ્મ છે એ ફિલ્મ. આઈ થિંક નાનખટાઈ જોયા પછી યુ વિલ ફીલ એવરી ઇમોશન. તમે હસશો, રડશો, તમને તમારી લાઈફના દરેક સંબંધનું કંઈક ને કંઈક કનેક્ટ થઈ જશો એ ફોર શ્યોર. અને તમે 100% બીજા 100 લોકોને કહેશો કે આ જોવા જાઓ, આ કનેક્ટ કરવામાં. तो कविता है। हाँ आएगी पोएटिक डायरेक्टर की તો फिर हाँ आएगी। सदिशा कूफी में आया एक सूफी, कूफी में आया एक सूफी। अब आप सुनिए। अधूरे को पूरा कहूंगा अगर मैं तो है राम मेरा और वैदे ही सबकी। अधूरे को पूरा कहूंगा अगर मैं तो है राम मेरा और वैदे ही सबकी। रघु और सीता मगन ही रहेंगे, सफर मुश्किलों से भरा है जबकि। अगर मैं बता दूं कोई बाप कैसे है सहता बहुत वेदना कुछ न कहता। वाह, है ऐसी कहानी महादेव की, हाँ ऐसी कहानी महादेव की है, सूर्या भी अपना सजल नेत्र रहता। और फिल्म के बारे में कि नान खटाई की सुंदर कहानी, आंखों में लाए विचारों का पानी। ઓહો 5 सितंबर से महकेगी ऐसे, खींचे आओगे ऐसा वादा है जानी। वाह 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 वाह, बहुत अच्छा, सही है, अरे मैंने कह दिया। ग्रेट। आपके घर की बात है तो थिएटर में आपके घर की बात आपके घर जैसी ये लगेगी, उसलिए आइए। और आप जो बहुत सालों से जो नहीं कहा है किसी को, कहना है कह दीजिए, इज द टाइम। કરેક્ટ કરેક્ટ. આપણે આખી દુનિયાને એક્સેપ્ટ કરી લેતા હોઈએ છીએ અને દુનિયાના ઓપિનિયન્સ હોય છે એને આપણે માની લઈએ છીએ, પણ જ્યારે આપણા ઘરવાળાની વાત આવે છે ને ત્યારે આપણે સૌથી વધારે આપણે આપણા ઘરવાળાને જજ કરતા હોઈએ છીએ. તો આ ફિલ્મ જોઈને આઈ થિંક એક ટેકઅવે હોય છે કે ઓડિયન્સીસનો કે જ્યારે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય એનો મતલબ એવો નથી કે તમે એકબીજાને ના ગણો. એનો મતલબ એવો બી હોઈ શકે કે બે અલગ માણસ છે અને આપણે એક જ ઘરમાં અલગ અલગ પ્રકારના લોકો રહી શકીએ છીએ અને દુનિયાને એક્સેપ્ટ કરો છો એ રીતે સૌથી પહેલા તમે તમારા સ્વજનોને એક્સેપ્ટ કરો, એમના ફ્લોઝને એક્સેપ્ટ કરો તો બહુ સરસ રહેશે. આઈ થિંક નાનકટાઈ કઈ શીખવાડવા આવતી ફિલ્મ હતી મારી દ્રષ્ટિએ. નાનકટાઈ રિફ્લેક્શન તમારી આજુબાજુના ઘરોમાં, તમારા જ ઘરોમાં થતી વાર્તાઓ અને આઈ થિંક એની બ્યુટી એ જોતા 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 ક્યાંક સબકોન્શિયસલી તમને બધું વર્તાઈ જશે, સમજાઈ જશે. કદાચ એક ફેમિલી એવું આ એવી ફિલ્મથી ઘરે તમે ડિસ્કસ કરી પણ તમે બે ખૂણા મૂકી પોતાને વિચારવા માટે કે યાર આ થઈ ગયું જે આપણી આંખની સામે. અને આઈ થિંક એની સૌથી મોટી સુંદરતા એ છે કે આ વસ્તુ જેને પડદે કોઈ લાવી નથી. આ કન્વર્સેશન, આ સંબંધ પતિ પત્ની વચ્ચેની વાત હોય કે કપલની વાત હોય કે ફાધર જે બી એ આપણે બહુ બધી વાર ફિલ્મી તौर તરીકામાં જોયું છે. એ બધું હટાઈને જે બને છે. વાહ. લાસ્ટ ક્વેશ્ચન ફોર મ્યુઝિક. યસ કેવું જ પડે. વન લવ ફોર ધેટ ટુ. म्यूजिक। अरे यार सिद्धार्थ अमित बाबूसाहब ने आत्मा डाल दी है और उस आत्मा को इंडियन क्लासिकल से लेके वेस्टर्न फ्यूजन से लेके जो हो सकता है ना वो सब दिया है। और इस बार ही मुझे खुद पहली बार ऐसा हुआ है कि मैंने फाइनल मिक्सिंग तक कुछ नहीं देखा था। मतलब मुझे एक पीस पता नहीं कि बीजीएम का सीन कैसा चल रहा है, मुझे साउंड डिजाइन जो यश दर्जी ने किया है मुझे नहीं पता था साउंड डिजाइन कैसा है। जेवियर जोसेफ जिसने डीआई किया था, कलर किया था, मुझे नहीं पता था। आई वाज सो मच हैप्पी विद माय टीम कि जब मैंने देखा फाइनल मिक्सिंग में, जब मैं बैठा और जब मैंने तो मैं हर बार बस मेरा ऐसा था सिद्धू पीछे बैठता है, मैं आगे बैठता हूँ और देख के फिर वो होता है वो हर सीन के बाद देखता हूँ तो होता है, फिर उठ के आगे जाता है, फिर अपना वो करता है, ये करो वो करो वो करो, पर एक फील होता है। मुझे नहीं समझ में आता कि डायरेक्शन कैसे दिया जाता है म्यूजिक। आई डोंट टू लर्न इट, आई डोंट टू लर्न हाउ टू डायरेक्ट द कैमरा। आई हैव माय पीपल हु डूइंग दैट वेरी वेल। आई हैव माय आर्टिस्ट वो बहुत अच्छे से अपना करेगा।
सो मुझे ऐसा लग रहा है कि इस फिल्म के अंदर ना अब तक का सबसे ज्यादा फ्रीडम वाला काम सिद्धार्थ अमित बाबूजान ने दिया है। વાહ વાહ पूरा आजाद। ક્લેપ 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 યસ અને યાર હમણાં જ અનુરાગ કશ્યપે આ વાત કરી કે એઝ અ ડિરેક્ટર મારું કામ નથી કયો લેન્સ લગાવે એની માટે હું છે માણસ. એની માટે સિનેમેટોગ્રાફર છે Correct, director. correct. તો રીતનો ફાયદો છે કે એ કોઈના બીજાના કામમાં મને આ જોઈએ હવે અમારે એક્ટર હોય સિનેમેટોગ્રાફર હોય પ્રોડક્શન ડિઝાઇનર હોય મ્યુઝિશિયન હોય અને મ્યુઝિકની વાતમાં સુંદર થાય છે કે સિદ્ધાર્થની ટીમમાં બધા આપણા મિત્રો જ છે યશ સતી મારો નાનપણનો ફ્રેન્ડ છે મીર સોનાલી આટલા વર્ષથી અમે લોકો ફ્રેન્ડ આ ફિલ્મમાં એવું થયું કે લોકોથી રહેવાયું નથી કે કોઈનો મેસેજ આવ્યો કે આ સીન અમે કરીએ અત્યારે મ્યુઝિક કરીએ ગૂઝબમ્પ થઈ ગયા વાહ 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 સિદ્ધાર્થનો મેસેજ આવી ગયો કોઈ વાર કે કોઈક વાર યશનો મેસેજ આવી ગયો ટીમની એટલી બધી ઇન્વોલ્વ છે અત્યારે આ ફિલ્મમાં કારણ કે એ વિઝ્યુઅલ્સ એ વાર્તા એમને મળી રહી છે જેની પર એ લોકો ક્રિએટ કરી રહ્યા છે એટલે ઇવેન્ટ ટેક એટલું સ્ટ્રોંગલી થઈ રહ્યું કે બધા પોતાની ફિલ્મની ભાવના અંદર એમ છેક સુધી ઘસીને કરી રહ્યા છે તો આ હતી નાનખટાઈની વાતો Yes. ખૂબ મજા આવી થેન્ક વાહ, યુ થેન્ક યુ